હા હાલો અલ્યા પણ હું તો આપણા છોકરો ગરબા ગાવાનો કાર્યક્રમ રાખ્યો હતો ને ઓલે રગલે ઈયો હોય નવરાત્રી તો વાર છે પણ આ તો ઈયો આ શું કે કલાકારોને બોલાયા છે બધાને જે પાસ થાય ને એમને 9 દાડા ગરબા ગાવાના કાર્યક્રમમાં લેવાના ને કોક ઈ કહેતા હતા કે અનમ રાખવાનું છે એટલે હું અહીંયા ગાવા દોરો ને એટલે મારે જ પહેલો નંબર લેવાનો છે તું આવે હેરો એમ તો સારું તું અહીંયા ડાયરેક્ટ આય ના ગામમાં નહીં હવે છેતરી ઓલે આઈડિયાવાળું છેતર્યું ને અહીંયા અલગ પ્રોગ્રામ રાખ્યો છે એટલે હું અહીંયા દોહરો એ ભલી તે હટા આવજા આવતા પહેલો નંબર તો મારે લેવાનો ગમે એવા આવે તો શું હમણાં તો ગરબા આગું તમારે પહેલો નંબર લેવો હવે બધા સાંભળો તમે આજે આપણે બધા ભાગ લેવા આવ્યા છો શેમાં જે આપણે ગરબાનું આયોજન કર્યું છે એમાં નવા કલાકારો આપણે લાવ્યા છે જે કલાકાર પાસ થશે એમને આપણા ગામમાં 9 દિવસ ગરબા ગાવામાં આપવામાં આવશે અને રોકડ 5000નું ઇનામ પણ આપવામાં આવશે અને છેલ્લા દિવસ દસરાના દિવસે શું કરવામાં આવશે ખબર તમને ચોખ્ખા ઘીના લાડુઆ ખવડાવવામાં આવશે અને સરપંચને હસ્તે ઓલી શાલ એટલે કે કોબળી ઉઢાડીને તમને સન્માન કરવામાં આવશે એટલે હવે પેલો ગરબો કોણ ગાવા ઊભું થાય છે હેડો થો અલ્યા શું બેઠા છો કલાકાર નવા આવતા હોય તો તાળીએ તો પાડો ગરબો ગાવાનું ચાલુ કરો છો સાંભળજો બેડા પેલો નંબર તો છે ને આપણો પણ તોય આટો શું કહેવાય હે આઠણ કે ટૂડ માળ ટૂડિયા ને ટોબડા લ્યો ના લેવા હોય તો હોબડા સણાઈ ખણાઈ ખણો ડૂબા પડતાર કઈ આવો ગરબો હોય તે હવે ગરબો ગાયો શું ગાયું મને તો કઈ ખબર જ ના પડી તું નપાસ તું આથી ઘર ભેળી નો થા હવે કોણ ગાવા આવે છે હા મગનલાલ આવો તમે રામ રામ બધાને નમસ્કાર આપણે હજી સુધી ચોય નપાસ થયા નથી કોઈ પણ કાર્યક્રમ હોય ખાલી દોહમાં ધોરણમાં 2 વખત નપાસ છો બાકી ચોય નપાસ છો નથી આપણો તો આપણો ગરબો અલંગ અંદાજમાં આપણો કોઈક ગરબો છે હે ઊંધણી ઊંડું ને ઉડી ઉડી જાય કે સેવાય હે ઊંધણી ઊંડું ને ઉડી ઉડી જાય ઊંધણી તો ઉડે કે ના ઉડે પણ તમે અહીંથી ઉડતા ભોડા લાગશો મારા બેટા કેવા ગરબા ગાય ફિલ્મી ગીત મારા પુત્ર તો ગાય અહીં હવે ફિલ્મ ગીત ગાવાના છે ગરબા ગાવાના છે તમારા દેવાએ તો આખું લજવું ઉપરું લજવું આવા નવા ગીત ગાઈને હવે કોણ ગાવા આવે છે હા ભગવલાલ આવે નમસ્કાર બધાને રામ રામ આપણે કોઈ નવા કલાકાર છો નહીં ચમક્યા દબા એમને એમ ના હોય કલાકાર હશે ને તાર ગરબા સીવડાય છે આપણો તાર ગરબો હે અંબે માને મઢડે કુકડો બોલ્યો વાહ આવા ગરબા ગવરાય જુઓ ચેવો ગરબો ઉપાડ્યો છે કે અંબે માને મઢડે કુકડો બોલ્યો તમે તો કઈ ગરબા ગાયા છે હા હવે આગળ ગો હેડો તાર આપણો બજાવો અંબે માને મઢડે કુકડો બોલ્યો ને ભેહ ભડકણી ડોલ ફોડી નાસી બોલો અંબે માની જય હેઠ તમારી ભલી થાય મારી બીટી બધી કાળી ભેહ નીકળી કેવા ગરબા ગાય છે ચો કુકડો ને ચો ભેહ આમ ગરબા હોય કઈ આવા ગરબા ગાવાના આવતા છે ભલામણ અને આમ દે તમે તો નકે પહેણા પોંડલા ઉપાડો એવા સોચ હવે કોણ આવે છે છેલ્લે એક જેઠો બા વચ્યા છે જેઠા બા હેડો તાર તમે ઉભા થઈ અને ગરબા ગાઓ ચમેલા છોકરો હો છો અમે ડોહા ગરબો ગાવા ઉભા છે એટલે એમ ને અલ્યા તમે ગરબા શું ગાવો ગરબા તો અમે ગાતા જો મોમડે ગરબા ગાવા તો ધોહાડો કાઢશું મારો પેલો પોઈન્ટ લીધો દો દેશી ગરબો કહું છું પાછો હે ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો ઘીનો છે દીવડો ચપટી ભરી ચોખા ને અરે રેઠાબા ચપટી ભરી ચોખા કેટલાક ચોખા છે ચપટી ભરી ભરી કરીને તમે તો ઢગલો કર્યો પ્રો હવે આગળ તો ગો અરે પણ તારા આગળ હું ગાતો તો તમે બોલ્યા પણ ભૂલી ગયો હું શું ગાતો તો ગરબો ના ચિયો ગરબો હતો ઓલે ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો હવે બીજો ગરબો ગો હું દેશી ગરબો સાંભળજો
એક વણજારી ઝૂલણા ઝૂલતી હતી. આ એકદમ ધીમો ગરબો કહેવાય અને એકદમ સ્લો ગરબો આ દેશી. પછી ઢોલના તાલે એકદમ આમ રમવું હોય ને ઝૂમી ઉઠવું હોય તો એક બીજો ગરબો આવે. હે પંખીડા રે ઉડી જાજો પાવાગઢ રે, મારી મહાકાળીને જઈને કેજો ગરબે રમે રે. આ તો શું છે આપણા બધું છે નહીં એટલે આવો ગરબો. બાકી ઢોલ ને મંદિરા ને બીજું રમવા વાળા હોય ને તો એ ગરબાનો કોક ઓર સુર લાગે. એટલે આ તો ખાલી મેં સેમ્પલ તમને બતાવ્યા છે. બાકી 5000 મને આવા ગરબા જૂના આવડે. અને બાકી ઢોલ ને તાલે આમ ઝૂમતા હોય ને ગામ ફરતે લાઈન આવે ને ડોહાન છોકરા ને બધા રમતા હોય ને મારો પહેલો નંબર આવે ગરબા ગામ. હવે તમે કહેતા તો આગળ બીજો ગરબો કહું. વાહ વાહ ખૂબ સરસ. બધા તાળીએ પાડો તાળીએ પાડો. આપણે આજના કાર્યક્રમમાં દેશી ગરબા ગાવામાં જેઠો ડોહો પાસ થાય છે એટલે 9 દિવસ જેઠો બા ધૂમ મચાવશે. જેઠા બા તમને 5000 ઇનામ મળે છે. હા 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 આલે આપણે પાસ થઈ ગયા. માતાજીને શરીફળ મળ્યું છે અને આ પાસ છે. આ તમે બધા છે ને કરી દઈને બે ગોદડા પાથરીને સુઈ દો. તમારા કામ છે ગધાડીનું તેમાં ગરબા ગાવાનું. આખા છોકરાને રાડી કરી નાખો રાડી. હા ગરબા ગાશે હવે આ ભાઈડો 9 દાડા ગામમાં. અને એન્ટ્રી પડશે છોકરું તમે બધા વિડીયો ઉતારવા આવજો રા.